સમાચાર મળી રહ્યા છે વિસનગર 22 વિધાનસભા વિસ્તારમાં વિસનગર શહેરના વોર્ડ નંબર 6, 7, 8 અને 9 નો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારંભ હરિહર આશ્રમ વિસનગર ખાતે યોજવામાં આવ્યો। ત્યારે ખાસ વિસનગરના ધારાસભ્ય અને ગુજરાતના રાજ્ય ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા। આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વિસનગર શહેર ભાજપ સંગઠન દ્વારા યોજવામાં આવેલ નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમમાં વિસનગર નગરપાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ, વિસનગર શહેર ભાજપ પ્રમુખ ખુશાલ પટેલ, મહેસાણા જિલ્લા બીજેપી મહામંત્રી મહેશ પટેલ તેમજ વિસનગર તાલુકા તથા વિસનગર શહેર સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત ઉપસ્થિત સર્વેને આપણા દેશમાં બનતી ચીજ વસ્તુઓ વાપરવાના સંકલ્પ પણ લીધા હતા। મહેસાણા જિલ્લા બીજેપી મહામંત્રી મહેશ પટેલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ તૈયાર કામગીરીની વિગતે વાત કરતા સર્વે કાર્યકર્તાઓને સર્વેની કામગીરી કરનાર બીએલઓની સાથે રહીને જરૂરી મદદ કરવા પણ આહવાન કર્યું હતું। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે ઉપસ્થિત સર્વેને નવા વર્ષના શુભેચ્છા પણ પાઠવી હતી। ભારતીય જનતા પાર્ટી હંમેશા નવા વર્ષના શરૂઆતમાં જ પોતાના કાર્યકર્તાઓ સાથે મળવાનું, હળવા મળી એકબીજા કાર્યકર્તા એકબીજા સાથે સંબંધ પરિચય થાય એના માટે દર વર્ષે નવા વર્ષે આ કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજાતું જ હોય છે। પરંતુ આ વખતે શહેરની અંદર અવર્ગની નગરપાલિકા હોવાથી બે જગ્યાએ આ પ્રકારના કાર્યક્રમ યોજાવાના છે। એ પૈકીનો વોર્ડ નંબર 6, 7, 8, 9 એ યોજાયો છે અને સાથે કેવળ સ્નેહ મિલન જ નહીં પરંતુ દેશને નવો વિચાર, નવી દિશા આપવાવાળા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશો પણ આપણે આપતા હોઈએ છીએ। સ્વદેશીનો સંદેશો, વિકસિત ભારત રાષ્ટ્રનો સંદેશો, 1947 સુધીનો રોડ મેપ અને એમાં નાગરિકનું મહત્વ, જવાબદારી અને ફરજની સાથે જે મુદ્દાઓ આઝાદી સમયે હતા એ જ મુદ્દાઓ આજે પણ જરૂરી છે। એ દેશ માટે જરૂરી છે। દેશને આઝાદ કરવા માટે જે મુદ્દાઓની જરૂર હતી એ રાષ્ટ્રને મજબૂત કરવા માટે એ મુદ્દાઓ આજે પણ જરૂરી છે। એ વિષય સાથે સૌ કાર્યકર્તાઓ સાથે સ્નેહ સંમેલન યોજ્યું છે। સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન દેશની અંદર પહેલા પણ થઈ ચૂક્યું છે। ઇન્ટેન્સિવ રિવિઝન એ ભૂતકાળમાં પણ થયા છે અને આ વખત 2002 પછી મતદાર સુધારણા યાદી કાર્યક્રમ નહોતો। આજે સમગ્ર દેશની અંદર ફ્રેશ, નવી અને ચોખ્ખી મતદાર યાદી થાય એના માટે ઇલેક્શન પંચે જે પ્રયત્ન આદર્યો છે એને હું અભિનંદન આપું છું અને સાથે સાથે એમને આવતા સમયની લોકશાહી મજબૂત કરવા માટે જે આ વિષય સાથે લોકશાહીને સાંકળ્યું છે, બહુ અભિનંદન। પ્રકાશ સોની સાથે વસીમ મંસૂરી, ચક્રવાત ન્યૂઝ, વિસનગર।